નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર. આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટ બાયોલોજી જે છે એ સેશનમાં એમસીક્યુ બેઝડ જે આપણે ચર્ચા ચાલુ છે એને કન્ટિન્યુઅસ કરીએ છીએ. આગળ પણ આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. ખાસ વિનંતી એ છે મિત્રો કે તમારે જે માહિતી અહીં ડિસ્કસ કરી આપણે ચર્ચા કરીએ છીએ એમાંથી કોઈ માહિતી તમને એવું લાગે કે આ માહિતી આપણા માટે નવી છે તો એને નોટ ડાઉન કરવી અને એના માટે વિડીયોને થોડીક વાર માટે પોઝ કરી દેવો અને બોર્ડમાં જે કંઈ માહિતી લખેલી છે અથવા તો હું જે બોલું છું બરાબર એ માહિતી છે ને વ્યવસ્થિત રીતે એની નોંધ કરી લેવી બરાબર, એને મેમરાઇઝ કરવાનો પ્રયત્ન કરવો. ઘણી વખત એવું પણ બનશે કે અમુક માહિતી એવી હશે કે આપણી ટેક્સ્ટ બુક એનસીઆરટી છે એની બેઠી લાઈન હશે અથવા એની બેઠી માહિતી હશે ઉદાહરણ સહિતની. તો એ માહિતી માટે શું કરવાનું છે કે તમારે ટેક્સ્ટ બુક જે છે એની અંદર એ માહિતી ક્યાં આપેલી છે, કઈ લાઈનમાં છે, લાઈન ગોતીને અંડરલાઈન કરવાની છે, જેથી કરીને વ્યવસ્થિત મેમરાઇઝ થઈ જશે અને એક્ઝામમાં સારી રીતે તમને યાદ આવશે. તો ચાલો શરૂ કરીએ આજનું આપણું નીટ સેશન બાયોલોજીનું. મિત્રો ક્વેશ્ચન જે છે કે ભારતમાં ભ્રૂણ વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતમાં ભ્રૂણ વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન છે એ આર રામદેવ, ત્યારબાદ શિવરામ કશ્યપ, ઓપ્શન સી પંચાનન મહેશ્વરી અને ઓપ્શન ડી ઓપી આયંગર. તો મિત્રો ઓપ્શન જે છે અને આ માહિતી જે છે એ યુનિટ 6 પ્રજનન જે આપણું ચેપ્ટર શરૂ થાય છે બરાબર, આખું યુનિટ એમાં એક પ્રસ્તાવના સ્વરૂપે માહિતી આપેલી છે અને આપણા માટે નીટ માટે ક્વેશ્ચન પ્રસ્તાવનામાંથી પણ આવી શકે, એના ચેપ્ટર જે છે એનો જે સારાંશ જે છે એમાંથી પણ આવી શકે છે, વચ્ચે કોઈ માહિતીમાંથી પણ આવી શકે છે બરાબર. તો એની અંદર માહિતી જે છે કદાચ તમે એની નોંધ કરી હશે, પંચાનન મહેશ્વરી જે છે એનો ફોટો પણ આપેલો છે, એના વિશે માહિતી પણ આપેલી છે. તો એક તો માહિતી ભ્રૂણ વિદ્યાના પિતા તરીકે અને બીજી માહિતી અગત્યની યાદ રાખવા જોઈએ આપણા માટે એક્ઝામ રિલેટેડ.
મિત્રો તો એ પુસ્તક લખેલું ને પુસ્તક જે છે આવૃત બીજધારી વનસ્પતિની ગર્ભવિદ્યા વિશેની સામાન્ય માહિતી. શું છે? આવૃત બીજધારી વનસ્પતિની ગર્ભવિદ્યા વિશેની સામાન્ય માહિતી. અને આ જે આખી માહિતીનું જે આખું પુસ્તક જે છે, આ પુસ્તકની અંદર માહિતી છે અને એના કારણે જે છે એને જે માહિતી આપેલી છે એના કારણે ગર્ભવિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. તો એની તમામ માહિતી આ પુસ્તકમાં જોવા મળે છે. તો આ જે છે એક્ઝામ રિલેટેડ જે છે અગત્યનું બને છે, ખાસ ભારતીય વિજ્ઞાન એટલા માટે કે આવૃત બીજધારી વનસ્પતિની ગર્ભવિદ્યા વિશેની સામાન્ય માહિતી. તો બુકની અંદર પૂરતી આને હાઇલાઇટ કરી દેવું, અંડરલાઇન કરી દેવું અને યાદ રાખવું. એક તો ગર્ભવિદ્યાના ભ્રૂણ વિદ્યા જે છે, બરોબર, એના પિતા તરીકે અને એની માહિતી જે કંઈ છે આ પુસ્તકમાં લખેલી છે, બરોબર. મિત્રો ક્વેશ્ચન છે, નીચે પૈકી સૌથી ઓછી જીવન અવધિ, જીવન કાળ, એવો એક ટોપિક આપણે શરૂઆતના સેશનમાં ભણી ગયા હતા, બરોબર ને? કે ઓછી જે છે જીવન અવધિ ધરાવતો સજીવ જે છે કયો છે? ઓપ્શન છે એ ફળમાખી, બી પતંગિયું, મેફ્લાય અને ઉંદર, બરોબર. તો આવો જ્યારે એક્ઝામની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછાય મિત્રો, ત્યારે સીધો જવાબ નહીં લખતા, પહેલા તો જે છે એનું જે તે આયુષ્ય જે છે એ ક્વેશ્ચનની અંદર આપેલ ઓપ્શન જે છે એની બાજુમાં ફટાફટથી લખી દો. દાખલા તરીકે જે ફળમાખી જે છે 1 મહિનો છે, પતંગિયું જે છે મેફ્લાય જે છે 1 દિવસ છે, ઉંદર જે છે તો એની માહિતી બે ફળમાખી જે છે 1 મહિના સુધીનું જીવનકાળ જીવન અવધિ ધરાવે છે, પતંગિયું જે છે થી 2 અઠવાડિયા સુધીનું છે, મેફ્લાય 1 દિવસ અને ઉંદર 4 વર્ષ સુધીનું. હવે આપણે જે માહિતી આપી એની અંદર જે છે ખાસ ઉલ્લેખ આનો કર્યો હતો આપણે કે ભાઈ મેફ્લાય જે છે 1 દિવસનું ટૂંકું આયુષ્ય જે છે ધરાવે છે, બરોબર. પણ ઉંદર જે છે આ માહિતીની ચર્ચા નહોતી એટલે આ માહિતી છે એની જરાક નોંધ કરી, બરોબર. ઉંદર જે છે 4 વર્ષ સુધીનું. અને આ જે જીવન અવધિ છે મિત્રો, બરોબર, આ જીવન અવધિ જે છે એ કેવી છે? તો બધી જ જીવન અવધિનો આપણે ચર્ચા કરી, બધી કેવી છે? અંદાજિત હોય મિત્રો, એ ફિક્સ હોતી નથી. અંદાજિત એની રેફરન્સ વેલ્યુ, રેફરન્સ આંકડા જે છે માહિતી આપણને મળેલી હોય છે, બરોબર. તો એ પ્રમાણે માહિતી છે, એકદમ ફિક્સ ના કહી શકાય. દાખલા તરીકે આ જે છે ફિક્સ છે, પણ 4 વર્ષ છે તો એક્ઝેક્ટ 4 વર્ષ હોય એવું જરૂર નથી. ક્યાંક જે છે 4 થી 4.5 વર્ષ સુધીનો હોય, ક્યાંક 3.5 થી 4 વર્ષ સુધીનો હોઈ શકે છે રેફરન્સ બુક પ્રમાણે, બરોબર. પણ આપણે જે મળેલી માહિતી છે આપણને એઝ અ રેફરન્સ અંદાજિત આંકડો પણ ખબર હોવી જોઈએ, જેથી કરીને આપેલા ઓપ્શનમાંથી આપણે એની પસંદગી કરી શકીએ.
ક્વેશ્ચન શું છે મિત્રો? ગુલાબ જે છે x વર્ષ, કૂતરો જે છે y વર્ષ અને ઘોડો જે છે z વર્ષ જે છે અંદાજિત જીવન અવધિ અથવા જીવનકાળ ધરાવે છે. આ માહિતી આપણે આગળ સેશનમાં ભણી ગયા છીએ, બરોબર? અને મિત્રો તમારે કરવાનું શું, જ્યારે પણ આ ક્વેશ્ચન આ રીતે લખાતો હોય તમારા પોતાના સેલ્ફ એસેસમેન્ટ માટે શું કરવાનું, જ્યારે ક્વેશ્ચન કમ્પ્લીટ લખાઈ જાય ઓપ્શન સાથે વિડીયોને પોઝ કરી દેવાનો. તમારી જાતે એને વિચારી પહેલાં તમારી રીતે એક જવાબ જે છે ચોઈસ કરી લેવાની, ત્યારબાદ એને પ્લે કરીને જોવાનો જવાબ હવે શું આવે છે, જેથી કરીને તમારું જે છે નોલેજ જે છે તમને તમારું સેલ્ફ એસેસમેન્ટ ત્યાં ખ્યાલ આવશે કે આપણી તૈયારી કેટલી છે, બરોબર? તો અહીંયા જરાક જે છે પોઝ કરીને વિચારી જુઓ કે જવાબ શું આવવો જોઈએ આમાં. ગુલાબ જે છે, બરોબર, 50 અને 25 તો આવતું જ નથી, બરોબર? તો શું હોઈ શકે? 10 જે છે આ હોઈ શકે બે ઓપ્શનમાંથી. ત્યારબાદ જે છે કૂતરો કીધું છે, તો કૂતરો 25 અને 50, અહીંથી ઓપ્શન આપણો સી થઈ જાય છે. ગુલાબ જે છે એ 10 વર્ષ, કૂતરો જે છે y બરોબર 25 વર્ષ અને ઘોડો જે છે 50 વર્ષનું અંદાજિત આયુષ્ય જે છે ભોગવે છે. તો જે આપણો સાચો જવાબ છે. અને આશા રાખું તમારો જવાબ પણ તમે વિચારેલો સાચો જ હશે, બરાબર? આપણે મિત્રો ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન MCQs જોઈએ છે કે આવા પણ પ્રશ્નો જે છે એક્ઝામમાં પૂછી શકાય છે. તમે ક્યારેય જે છે લેવલથી નક્કી નહીં કરી શકો કે આવો અઘરો પૂછાય કે આવો સહેલો પ્રશ્ન પૂછાય. પ્રશ્ન સહેલો કે અઘરો નથી હોતો, અહીંયા તમારું જે છે લોજિક કેવું દોડે છે, તમારી મેમરી પાવર કેવો છે, તમે અહીંયા તર્ક કેવો દોડાવી શકો છો, એવા પ્રશ્નો નીટમાં પૂછાતા હોય છે, બરાબર? ક્વેશ્ચન શું છે મિત્રો? ઈગલ, વાઘ, સિંહ, ખિસકોલી અને ડુક્કર પ્રાણીઓમાં અંદાજિત જીવન અવધિ અનુક્રમે કેટલી હોય છે? તો ઓપ્શન જોઈ લઈએ. ઈગલ, વાઘ, સિંહ, ખિસકોલી અને ડુક્કર પ્રાણીઓ અંદાજિત જીવન અવધિ અનુક્રમે કેટલી હોય છે? એની ઓપ્શન આપ્યા છે, પણ મિત્રો
આની માહિતી આપણા માટે નવી છે, તો નવી માહિતી જે છે એની નોંધ કરો એક્સ્ટ્રા. એમાં एक्स्ट्रा माहिती છે જે આપણે એ સેશનમાં ચર્ચા ન કરી હતી, બરાબર. હવે બુકમાં કે એ સિવાયના વધારાની અમુક માહિતી છે, જેમાં સસલું 13 વર્ષ જે છે જીવનવૃત્તિ સરેરાશ જે છે અંદાજિત ધરાવે છે, પાંદડું જે છે 26 વર્ષ, બિલાડી 35 થી 40 વર્ષ, ઈગલ જે છે 90 વર્ષ, સિંહ 30 વર્ષ, વાઘ 25 વર્ષ, ખિસકોલી 16 વર્ષ અને ડુક્કર 27 વર્ષ. તો અહીં જે છે આટલી માહિતી પ્રમાણે જુઓ, ઈગલ કેટલી છે 90 વર્ષ, એનો મતલબ 1 2 3 ઓપ્શનમાંથી કોઈ બી હોઈ શકે છે. વાઘ જે છે 25 વર્ષ, 27 25. બીજા ઓલા ક્વેશ્ચનનો જવાબ આપણે પકડી ગયો છે, પણ આગળ જોઈએ. ખિસકોલી જે છે 16 વર્ષ જે છે, સિંહ સોરી ઈગલ વાઘ અને સિંહ, તો સિંહ જે છે 30 વર્ષ, તો આ 30 વર્ષ, 90 25 30. અને ખિસકોલી જે છે 16 વર્ષ અને ડુક્કર જે છે છેલ્લે 27 વર્ષ. તો ફાઇનલ આપણો બી જવાબ જે છે સાચો છે. તો મિત્રો આ માહિતી જે છે વધારાની નોંધ કરી લેવી. આગળ જોઈએ મિત્રો. क्वेश्चन શું છે મિત્રો?
કોનાથી સર્જાતી સંતતિઓ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે છે? તો મિત્રો એનસીઈઆરટી ટેક્સ્ટ બુક આગળ આપણે જે ચેપ્ટર જોયું છે એનું બેઠું સ્ટેટમેન્ટ છે કે આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે છે અલિંગી પ્રજનનની ખાસિયત છે. જો ટેક્સ્ટ બુકની અંદર અલિંગી પ્રજનન જે છે એનો ટોપિક જુઓ, બેઠું સ્ટેટમેન્ટ છે તો જોઈને નીચે અંડરલાઈન કરીને એને કમ્પ્લીટ કરી દઉં, મેમરાઇઝ કરવું. બરોબર. તો અલિંગી પ્રજનનની ખાસિયત છે કે તેમાં સંતતિ જે સર્જાય છે પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ તરીકે પણ હોય છે. એના પછી આપણે જોઈએ બાહ્ય દેખાવ સ્વરૂપમાં અને જનીનિક રીતે સમાન સંતતિને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન છે એ ક્લોન, બી ફોસ્ટર, સી જેમ્યુલ્સ અને ડી જે છે વોલ્ટેસેલા. બરોબર. તો બેઝિક માહિતી છે મિત્રો, એનસીઈઆરટી જે છે ટેક્સ્ટબુકમાં માહિતી પણ આપેલી છે. તેને ક્લોન તરીકે ઓળખાય છે. આગળનો જે ક્વેશ્ચન હતો ને પ્રતિકૃતિ આવું, બરોબર, એ ક્લોન તરીકે ઓળખવામાં આવે છે. કે ક્લોન જે છે આઇડેન્ટિકલ કોપીઝ જે કહીએ, બરોબર, તો જનીનિક પ્રતિકૃતિ તરીકે લઈ શકાય. શું કહેવાય? જનીનિક પ્રતિકૃતિ જે છે એ શબ્દ એના માટે યોગ્ય બંધ બેસે છે. બરોબર. તો ઇંગ્લિશમાં એને ક્લોન તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે છે એનો જવાબ છે ક્લોન. કોસ્ટન જે છે તો બીજાણુ નિર્માણ જે છે એના માટેની પ્રક્રિયામાં થતી એક રચના છે ત્રિસ્તરીય કવચ. જેમ્યુલ્સ જે છે એ તો અંદર તરફથી, અને આપણે જે જોયું કલિકા સર્જન, તો અંતઃકલિકા સર્જન જે બાજુમાં જોવા મળે. વર્ટિસેલા તો ઉદાહરણ છે કે જેની અંદર જે કહેવાય આયન વિભાજન જે છે જોવા મળે છે.
મિત્રો ક્વેશ્ચન છે જો કોઈ કોષરસ છે એનું વિભાજન જે છે કોઈ પણ દિશામાં થતું હોય તો તેને કયું દ્વિભાજન તરીકે ઓળખવામાં છે? દ્વિભાજન જે છે સરળ, જે આપણે જે વિભાજન જોયું તો એની અંદર એના પ્રકાર હતા, સરળ દ્વિભાજન છે, આયામ છે, અનુપ્રસ્થ છે, બરોબર, એ પ્રકાર હતા. તો અહીં જે છે પ્રકાર કયો આવે તો કોઈ પણ દિશા કીધું છે, બરોબર, કોઈ પણ દિશા. તો એની માહિતી જે છે સરળ જે છે તો કોઈ પણ દિશામાં થાય, એનું ઉદાહરણ હતું અમીબા, બરોબર. ત્યાર પછી અનુપ્રસ્થ, એનો મતલબ શું? સજીવ દેહ, સજીવ દેહને અનુપ્રસ્થ એટલે આડું. આડું વિભાજન, બરોબર. તને શું કીધું તું? અનુપ્રસ્થ. ને એનું ઉદાહરણ જે છે આપણે જોયું તું પેરામીશિયમ, બરોબર. ત્યારબાદ જે છે જટિલ છે, અલિંગી પ્રજનન છે તો સરળ કક્ષાનું હોય, જટિલ જે છે તો લિંગી જે પ્રજનન છે એ જટિલ પ્રકારનું હોય, બરોબર. લિંગી પ્રજનન છે જટિલ પ્રકારનું જોવા મળે છે. અને છેલ્લે જે આયામ છે તો આયામ વિભાજન શું છે તો કે સજીવ દેહ જે છે ઊભી ધરીએ, ઊભી ધરીએ અથવા લંબ અક્ષે, તેને શું કીધું આપણે? આયામ વિભાજન. તો પ્રશ્ન જે છે કોઈ પણ દિશામાં, તો કોઈ પણ દિશામાં એટલે તો શું આવશે? સરળ આપણો જવાબ જે છે સાચો છે. સરળ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. આશા રાખું છું મિત્રો કે આપણે જે નાના નાના પોઈન્ટ જે છે એમાં તમે ઘણી બધી જે છે માહિતી જે છે એને પાછી રિમેમ્બર એટલે કે ઘણી બધી પૂર્ણ માહિતી જે છે એને પુનઃ યાદ કરી હશે. અને આગળ જે છે આ રીતે તૈયારી કરતા રહેજો. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં નીટ માટેના નવા જે છે એના નાના નાના પોઈન્ટ જે છે, નવી માહિતી જે છે એની સાથે. ત્યાં સુધી આવજો.